તો બસ મિત્રો, હમણાં આપણે ફ્રી થયા છીએ. હું ને કૃપા સાંજે બારે ગયા શૂટમાં, ત્યારથી કરીને હમણાં અમે 10 મિનિટ પહેલાં ઘરે આવ્યા. અને બસ હમણાં જુઓ કેટલા વાગ્યા છે. અને હવે હું ને અદિતિ જાય છીએ કેક લેવા માટે. સાંજે આપણે જોઈ આવ્યા પણ લઈ ના આવ્યા. ખબર નહીં મારા મગજમાં શું વાત આવી ગઈ. મેં કીધું ના, પછી આપણે લઈ આવશું. અને પછી શૂટમાં બહુ જ ટાઈમ નીકળી ગયો. અને હવે આપણે 11:57 થઈ છે ને હવે આપણે કેક લેવા જઈએ છીએ. આ તો સૂઈ ગઈ હતી, જમી પણ નથી હજી. માણસ યાર ઘરે બેઠો હોય તો જમી તો લે. હે જમી કા નહીં? પણ નીંદર આવે છે તો જમી તો લેવા. મમ્મી નથી જમી, પપ્પા લગભગ જમી લીધું કે એમણે એ નથી જમ્યા? હે એ નથી જમ્યા. બધા અમારી વાટ જોઈને બેઠા હતા ઘરે. અને અમારા શૂટમાં એટલી વાર લાગી ગઈ. અને બસ હવે કૃપા ઘરે છે, મતલબ એ બાથરૂમમાં ગઈને જ્યારે આપણે ગાડી કાઢતા હતા ને ત્યારે બેન આમ બાથરૂમમાંથી ડોકો કાઢીને જોતા હતા કે આ કંઈક ભાઈ કુછ ગોલમાલ લગતા હે. મિત્રો આજે આપણા લોહાણાની પ્રી નવરાત્રી પણ છે, પણ એમાં તો હવે આપણને ક્યાં યાર અહીંયા આપણા નવળા નથી મળતા કે આપણે લોહાણાની પ્રી નવરાત્રીમાં જઈએ. આ વખતે આપણે એક પણ પ્રી નવરાત્રીમાં નથી ગયા, મેળ જ નથી પડ્યો. ઉસકો નિકાલ દો. हाँ सही है. कैपिटल में लिखना, ठीक है? ये लास्ट लिखा हुआ है ना वो बॉस लेडी BOSS. ચાલશે. આમાં ભાઈએ એક મિસ્ટેક કરી નાખી છે. પહેલા હું કેપિટલ પછી સ્મોલ મિક્સમાં રહી ગયો છે. ચાલશે. તો બસ મિત્રો, આપણે આ એક બર્ગર લીધો છે. આમનો પણ ગુડ મોર્નિંગ થઈ ગયો. 12:08 થઈ ગઈ. ફોન તો કરો હેપી બર્થડે. હા, હવે પેલા ખાઈ લે પછી કરી યાર. હજી આપણને છે ને આખી ગાડી સજાવવાની છે. આ બધું કેમ થશે મને કઈ ખબર નથી પડતી. અરે થોડો અડધો તો ખા. ખાધો ક્યાં છે? પછી આપણને કામ છે, તમે લખરી ન કરું. હેલો હેપી બર્થડે. થેન્ક યુ. હેલી વિશિંગ કર્યા. હા હવે દીપ કરશે. બોલો દીપ. હેપી બર્થડે. હા થેન્ક યુ. કેટલી વાર હે? આશા કે આના વાર લગતી. અચ્છા હા તો આ જમ્યો ચાલુ. ये अनीता ले चनिया चोड़ी घन लवे आई हूँ. હા રાજ મારો કે ગો ભલે બોલી નહીં. હા જસ અને દિવ્ય ભાઈ પણ ભાઈ જોજે હો, પાછળ બધું તું ચોરી ન નાખતો. આવડે શોખીન ગીત વાગો તો કેવું નહીં આવતો. કોની તારી? તો જાને ઘરે. તો ઘરે જાવ. MC ક્યું નહીં છે, હું તો હજી તેમાં સુઈશે નહીં. તો બસ મિત્રો, અહીંયા અદિતિનો ફૂલ સ્ટ્રગલ ચાલુ છે. આ દિલ એને ફૂલાવી નાખ્યો આટલી વારમાં. તારા માટે. અને અહીંયા બસ દિવ્ય ટેપ કાઢો તો ટેપ લગાવો. અહીંયા તૂટેલો છે. ટેપ ક્યાં છે? અરે ભાઈ આમાં કેમેરા છે, જરાક દઈ દેતા તું આ થેલાને. અહીંયા યાર તમે યાર બધો બહુ મેસ કરી નાખ્યો છે યાર. જો તો ખાલી હાલત. સારી જલ્દી મને ટેપ કાઢી નાખો. આલો હા હતું બધું તમારા સાઈડમાં. આ ઓર્ડર દે દે. અહીંયા આ આખી થેલી લઈ આવી યાર. હું લઈ આવી છું. મેં તને એમને એમ દીધી હતી કે આમાંથી જે તને. પડી ગયો ને યાર દીપ. આયા ભેગી તબાહી ચાલુ. હા સારું. હાલો કામ કરાવો. હાલો શું કરો? ગાડી સાફ કરવાની બારેથી. પેલા જોજે નીચે કેક ને દોરી. હા બધો જોઈ. દીપ ગામડે થઈ ગયો ફૂલ. આમ જક બહાર જાવ દે. શું યાર હાથ બગાડે મારા. આમ આડા જ બેસી જાવ ને. આડ સ્મિત ફુગા નીકળે. નહીં નીકળે, તને લાગે નહીં. ફૂગો ફાટી જશે. અરે આમ આવી જાવ. ભાઈ આ ફુગા આમ લેતો. આ પર શું કરવું? મેં કહા હમણાં બધા ધબ. હવે પંપ છે હો. મને લાગે છે કે આપણે એકાદ વસ્તુ છે ને અહીંયા ભૂલી ન જઈએ. માથે રાખી દઈ. ક્યાં માથે? આને દિવ્ય ઉપર રાખતો. ઓના ઉપર જવા દે ધીમે. હો બ્લેક બ્યુટી ને યાર ઓ ન થઈ જાય બ્લેક બ્યુટી. આની ઉપર આપણે આ રાખ્યો છે. હવે આને પણ જરાક ચોખ્ખા ઢોરાણા છે અહીંયા. હવે અહીંયા મોઢાથી ફુગા બિચારો ભૂલાવે છે. પંપ છે આપણી પાસે.
નથી ભાવતો ભવ્યના ગટ્ટા ઓ થઈ જશે. હા હાલ વેલો હાલ જલ્દી કર. અને હમણાં જોવો કેટલા વાગ્યા છે, 12:30 વાગ્યા છે. શેનું આ કાઢવો દે, આ પણ કાઢવો પડશે ને. તો એક આપણે આ ટાઈપનો આ કર્યો છે એને અહીંયાથી જ, પણ મારા હિસાબે તો કાંઈક ના, પણ આ જ મે બી બરોબર છે. ત્યારે આપણી આ ડિક્કી બંધ થઈ જશે ને તો ખુલશે ને ત્યારે આમ જરાક સારું લાગશે. હા ઈ ઓમ લાગે છે લગભગ. શું કેસ ભાઈ? હાલો બસ. હા તો ઈ તો એમ જ થાય ને. હવે આ ઊંચો થાય તો ઊભો રહેજો. આને છે ને થોડોક હજી અંદર નાખી દો. અરે એટલે ઉમા તો એને ચોડી નાખ્યો છે. યસ. અને હવે આપણે છે ને જગ્યા બદલાવી છે. શું કામ કે આપણે એવી જગ્યાએ ઊભા છે આખી દુનિયા આપણને જોઈ, બધા માણસો ઊભા રહે છે. બસ અહીંયા હવે આપણે આવ્યા છીએ બીજી જગ્યા બદલા. હવે ઉમા એટીએમ માં હવા ખાવા ગયો, પૈસા કાઢવા ગયો. હા, કૃપાની ગિફ્ટ માટે અલ્હાબાદ બેંક ના એટીએમ માં ગયો. અરે યાર તું ઘરે જ ફગાઈ આવી કે શું? ના, મેં આમાં નાખી દી રસી. રસી દોરી ભાઈ ભાષા અલગ હોય. રસી. વાહ દીદી વાહ. દીદી નહીં એટલે આમ ઓ રીતના કહું. લવ લેંગ્વેજ ચેક ધ રિએક્શન્સ. આ લવ લેંગ્વેજ રોતાલી. બ્રાઇટ ટુ બી કર ના. બંધ કરો, ઈ મને ગમે આવતા હવે. ક્યાં પારે? કોંગ્રેચ્યુલેશન. ઓહો. હવે ભાઈ 2 રૂપિયાનો એક ફૂગો દે. 2 ના 4 મળશે. હા દે રોકડા દે પેલા. હવે આપણે આ કેક છે ઈ આપણને તો બહુ વાર લાગશે, એના કરતા અહીંયા એટીએમ ચાલુ છે તો એસી નો થોડોક લાભ લઈએ આપણે. ઓહો ભાઈ ફૂલ એટલે ફૂલ ઠંડક છે. તો બસ અહીંયા આપણે અહીંયા રાખી દઈએ. સિક્યુરિટી વાળા કાકા આવશે તો મારશે આપણને કે ભાઈ આ શું કરો છો તમે. તો બસ અહીંયા થોડીક વાર માટે આપણે કેકને રાખી દઈ. ઓહો પાછળ યાર સારો એવો થઈ ગયો. વાહ મહેનત. ઓ બ્લેક ને નથી લગાવો બ્લેક દેખાશે. મિત્રો આટલો આપણે કર્યો છે, માંડ થયો છે. એમાંય આ બધા અહીંયાથી નીકળી ગયા. હવે બસ ઓમ ને દિવ્ય ને ભવે તો એમાં કેકની સાચવે છે કે કાપીને ખાઈ ના જાય. અરે પાછળ નીકળશે. ઘણા બધા થઈ જશે ને તો બધું નીકળશે. આ જો તો અહીંયા બંધ નથી કર્યો હજી એટલે. એક ફૂગો ફૂટ્યો તો બસ આ થઈ ગયો. એટલે કૃપા પણ પાછી આવી શકે ને એવી જગ્યાએ હાલીએ લેક્યુ પાસે કે ત્યાં મે બી થઈ શકશે આરામથી. હવે ઓલમોસ્ટ બધો થઈ ગયો છે. પાછળ ડિક્કીમાં આપણે આખો સેટઅપ કર્યો છે, પણ જેવો મને જોતો તો એવો હજી કાઇન્ડ ઓફ થયો નથી. ટોટલ 100 ફુગા નતા, 50 જોઈને ફુગા. 100 ફુગા 2500 તો હું આટલી વારથી કહું છું, તું કહેશ કે હા મગજમાં કામ નથી કરતું. આપણી સાથે ભવ્ય, દિવ્ય અને ઓમ, આ 3 જણા આપણી સાથે છે. ઓમ ભાઈ વચ્ચેથી જોઈન થયા છે ને ભવ્ય દિવ્ય પણ વચ્ચેથી જોઈન. તો આપણી અહીંયા બંને ગાડી પાર્ક થઈ ગઈ છે ને બંને વચ્ચે જગ્યા જો. હાલો તમને કાલ સ્કૂલ નથી જવાનો? હે તારી એક્ઝામ પૂરી? તારી એક્ઝામ છે પૂરી? મિત્રો આ કૃપા પણ આવી ગઈ છે અને આ મારો તા જોવો યાર. અરે યાર શું ગરસ દે વેલો. હેપી બર્થડે. શું છે બરોબર? હેપી બर्थडे ભાઈ, इसका बदला लिया जाएगा. આમ જોતા ખરો કેવો લાગસ, આમ આવતો ખરો. આ બધો બગાડ નાખ્યો હરામી. કપડા જો કે આ નાઇટ ડ્રેસ ટાઈપ ના જ પહેરી આવી છે. મેં કૃપાએ હરામી ઓછી નથી. જયારે અમે ગાડી બારે કાઢતા હતા ને ત્યારે બાથરૂમ ની બારી માંથી ડોકા તાણતી હતી. એટલે મને લાગો કે આ ક્યાંક આને ખબર તો પડી જ ગઈ છે. આ કૃપા પાસે ડિક્કી પણ નથી ખોલતી સાવ યાર. હાલો 3, 2, 1 હાલો દિવ્યા. હા કર ઊંચો ધક્કા દે દિવ્યા. ટુ યુ હેપી બર્થડે
પપ્પા હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ સો મચ. ઓહો ભાઈ ભાઈ તને આવડે એમ આવડો. ઊંચો, ઊંચો, ઊંચો. કર તો બાજુ આમ, આમ. અસા બાજુ કરજે. જોરથી. અરે હા એમ મેં રમને તીર આજ કરેલો. અરે યાર ચા તો ઈ બાજુ કર. આમ કરવાનો હતો. અસા ઉપર. હા બસ ઉભો રહેજે. હો ઓ સ્નોફોલ ટાઈપ કરજે. હા સ્નોફોલ ટાઈપ. અરે આ બાજુથી કર મગજ, આ બાજુથી કર. તું ઈ વચ્ચે જા, તું વચ્ચે જા. અરે ઉપર અહીંયા આવે સ્નો સ્પ્રે થી સ્નો ફોલ કરવાની ટ્રાય કરીએ. અરે ઊભી રહો તું ઓડા જો. બસ પણ મારા મોઢા ઉપર ક્યાં નાખસ તેમાં. નિકા આઈફોન બગાડી નાખી. આ જા આઈફોન. અહીંયા કૃપાબેન નો મોઢો જોઈ શકો છો તમે. કૃપાની હાલત કેવી આ હાલત. ઊંધો પકડ્યો તો કે શું? અરે રે હવે આમ ઊંધો કરી આમ આમ. હા ભલે હવે આમાં એમને એમ છાંટી નાખ. લે તારા માટે હજી એક છે. મને ખબર હતી કે તું આવો જ કંઈક કરીશ. બધી ભેગી. વાહ ભાઈ વાહ. હા લે. કેક કેક. હા ઓય. અરે યાર ફોડ. અરે યાર દિવ્યા મારા ઉપર શું કામ આના ઉપર ફોડ. મારાથી ટેન્શન બહુ છે. મારા ઉપર ફોડશે ને પછી જિંદગીમાં હજી અણુ બોમ્બ ફોડશે. ઓય જોજો. વાહ આ જો કેક આવી ગઈ. બેકગ્રાઉન્ડ કેવું આવે છે આમ. બોસ લેડી. પપ્પા વાત ને રે. આ શું છે? અરે ઊભી રહે. ઓ ફોટા બાકી જો. ઉભો ફોટા પાડવાના બાકી છે 2-4. અહીંયા લગાવો. અહીંયા સાઈડમાં. અહીંયા લગાવા. અહીંયા નાખતો અંદર દિવાસડી. અરે છે નાખતો ખરી બાપા તું. અરે નાખતો ખરી. શું? હા હવે ખોડશું નહીં. કહું જ છું ભાઈ. હા લે તો હાથમાં. હા હજી વરી નાખ ભવે. ઉનમે કેક में नवज છે કૃપા. હા ફૂટી પણ શકે યાર. ભવે સીધા તારા પેટ ઉપર ના આવે. વાંધો નહીં તમે. અરે ના સમજી યાર. બાકા બોલ. આ જગુ જાસૂસ થઈ ગયો. બારવાનું નથી કઈ. આ બધું આપણે અહીંયા કર્યું છે. આ કોણ સાફ કરશે હવે? ઉબારો હવે ઝાડુ લેવો. સ્વચ્છ ભારત. અરે ઓય વિડીયોમાં તો રાખો. આ બધા જોવો તા. અરે એવું બધું ન કરો યાર ભવે. અરે કોઈક ના પગ બગમાં લાગશે. ઢીંગલી ન ઉપાડ દે. ક્યાં હાલ્યો? હા પડ્યું. આ બધા હવે યાર એવું થાય છે. બસ આવો કંઈક હમણાં અહીંયા સીન છે. અને રાતના કેટલા વાગ્યા છે તમે જોઈ લો. 2:15. ઢીંગલીને અહીંયા સાચવે રહ્યા બધા. 3 જરાક શું કહેવાય ઢીંગલી ઉપાડી લેવા છે. અરે ભાઈ આને બચાવો. આ જરાક ખતરનાક માણસ છે. હા આ 3 જરાક સાચી ઢીંગલી થી. આ બધાની ઉંમર હવે સાચી ઢીંગલી થી રમવાની છે. 1 2 ને 3. હે તું કટ કૃપા. અરે યાર અરે એ રાખે યાર ભવે. આ શું કરસ દિવ્ય? અરે અરે આંખમાં ગયો મગજ. અરે મૂક મને તો મૂક.
અરે 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 પડી જશે કેક પડી જશે આને પકડ અમારો બર્થડે આવ્યો તું બહુ વાંચો મારે આવો આપણે આજ સુધી નથી કર્યા પણ આ બધો ફર્સ્ટ ટાઈમ જ થયો છે અને ફર્સ્ટ ટાઈમ ને લાસ્ટ ટાઈમ જ હશે મે બી આ બધું હું કરવા મોય ઢીંગલીઓ મોટો ઓહ માય ગોડ આમરા તો શરીર કડા એ બે ઓહ માય ગોડ ટોટલી નહીં બચ બરોબર એક આ બોલ ભવે જરાક બાજુમાં તો જા અરે ના ગમે યાર એમને હા ભલે હાલે ઓ ક્યુ ભવે તંતાઈ બાયડી બક નહીં ભરે હજી વાર છે ને આપણે હજી વાર છે તેને ના પાડીશ આવે સામે મોટો બાયડી આવતો તે પકડાશે તો મોટો થઈ જશે વાંધો નહીં આપણે જીણો થઈ જશે હજી આવા તો દે બાયડી યાર તું આમ કહીશ ભવે પછી મનુ ભલે જીણો થવાની ના ભવે હવે ઝીણો થઈ ગયો છે ઘણો હવે તું કરશે પછી સ્કૂલ ને કાલ રજા સાચી અરે એમ કહી દેજો કૃપાનો બર્થડે હતો એટલે કાલ રજા એમ દીપ કૃપા વ્લોગ્સ વાળી કૃપાનો બર્થડે હતો એમ કહી દેજે પાસ કરી દેશે તમને મને ગમે એમ પહોંચવો પડશે હવે અત્યારે ઘરે જ આવે પૂર્ણા ઉતી આ મારા તો અહીંયા વારમાં શું કહે રેતી બેતી નાખી દીધી યાર રીતિ કોણ જંગલી થયા હતા બધા મેં નાખી જ નથી કેવા ભવ્ય દિવ્ય કા ઓમ દિવ્ય ને ઓમ હા હાલ થેન્ક યુ ફોર કમિંગ નહીં ઉપાડી લીધા હતા ઉહાથી કતીરા પાર્ટી પ્લોટ માંથી તો દિવ્યને મેં ફોન કર્યો તો દિવ્ય મારો ફોન ઉપાડ્યો નહીં પછી અદિતિએ દિવ્યને ફોન કર્યો તો એને ઉપાડી લીધો હાથમાં આવ્યો એટલે ઉપડ્યો હાથમાં નહીં આ ભાઈ ભેદભાવ ચાલુ થઈ ગયા છે હમણાંથી તો બસ મિત્રો હવે બધા હલ્યા ગયા છે અને હવે આપણે 5 જણા જ રહ્યા છીએ આફ્ટર સીન શું છે એ તમને બતાવી આના કપડા ગુમ થઈ ગયા છે અરે એટલે આ છે ને એમણે તોડી નાખ્યો આમ ગાડી ચાવી હા લે આ પકડ યસ અને મમ્મી અહીંયા સહી ટાઈમ ઉપર છે ને કેક ડાયરેક્ટ ગાડીમાં જ રાખી દીધી નકા તો કાં હું ભરાઈ જાત ને કાં કૃપા ભરાઈ જાત હું તો ભરાણી જ હતી હા યસ અને આ જો ઓ ગિફ્ટ યાર એટલું મને ના આવે એ અંતર રફતી જાય આ હું ગનલા ને આવ્યો છે ઈ પંજી રીતે જ વૈયા ગનલા ઓ અચ્છા ક્યુ સો મચ વન્સ અગેન ગાલ ચોટે દો સેમ ચોટે ઓ માં તો બસ આવો કંઈક છે હમણાં જો અમે ત્રણે કેટલા ભરાણા છીએ તમે જોઈ શકતા છો ઈ હવે મને નથી ખબર હું નથી ગયો હું તારા ભેગો જ હતો શૂટમાં ઈ બી સરપ્રાઈઝ કરે હા બસ ઈ ઘરે જઈને આપણે ના હું કદાચ એવો છે પાંબો શૂટ ને વ્યાવાસી ઘણીવાર ખબર કોરવાય ના ઘણીવાર ખબર પાંબો શૂટ ને વ્યાવાસી ને પાંબો શૂટ ને વ્યાવાસી ને તડે ઈ એકલી વઈ અને આ કૃપાની આ જો આ ચેન પણ ચોટી ગઈ છે યાર તારી ચેન અમારા બંનેની બાય ધ વે અરે હમણાં ખોલી છે આ જો તો આમ કરો તો કેક ઓહો યાર કેક ની આમ કર્યો તો આમ યાર તો યસ ગાઈસ ફાઇનલી ઘરે જઈ છે ને આટલું બધું મેં ઇમેજિન નતું કર્યું મને ખબર હતી લિટરલી મને સિરિયસલી ખબર હતી કે કેક લેવા ગયા છે પણ મને એ નથી ખબર કે આ બધા મારા મામાના છોકરાઓ આવશે પછી આ બધું સ્નો ને બલૂન્સ ને એ બધું હશે લાઈક આટલું બધું પાછળ હેપી બર્થડે લખેલું ને આ ગિફ્ટ ને એટલું બધું તો ખરેખર નતું ઇમેજિન પછી મને મમ્મી પપ્પાએ કીધું કે હાલ હવે આપણે હાલવાનું છે તો મેં કીધું ક્યાં એટલે હું તો એક્સેસ ઉપર બેસી ગયા અમે લોકો ટ્રિપલ સીટમાં ને પછી આવી રીતે બધું ઊભા હતા અને બધું એટલે અને ઓલ ક્રેડિટ ગોઝ ટુ ભાભી એમના કારણે આ બધું ના પણ આ 22 વર્ષમાં આવું ફર્સ્ટ ટાઈમ થયું છે ભલે પણ ઈ તમે એવો કર્યું ને એટલે એમ બાકી અમારા ઘરે આટલું કોઈ કરે નહીં એમ ઠીક હવે બર્થડે છે તો નોર્મલ કેક લઈએ અરે કેક તો કોઈક વર્ષમાં મેં લાસ્ટ યર મેં કેક પણ નથી લીધી બોલો તો બસ આયરી મારી ગિફ્ટ કેડબરી છે ને અત્યારે વાગે છે રાતના પૂરેપૂરા 3 દીપભાઈ હવે મોઢું ધોવે છે રસોડામાં જો આની ખાલી હાલત જોવો અહીંયા હજી તો આ લોકો હવે જમશે આ જોવો તો હાલત ઘરની થઈ છે અને મારી હાલત જોવો કેવી થઈ છે આ બતાવશો તમે તમારું ના હા એ નહીં બતાવ્યું કા એમાં શું ખરાબ છે ગંજી તો માણસો પહેરે તો બસ અહીંયા જે કૃપાને ગિફ્ટ મળી છે એક લોતી આ એકલોતી ને આ ગિફ્ટ પપ્પાએ આપી એ મેં લીધી છે કેડબરી મારી જ છે ફ્રીઝર માંથી કાઢીને આમ આપો આપણે છે ને આને પણ પ્રેમથી ખોલી નાના હતા ત્યારથી કે ભાઈ આ ગિફ્ટ પેપર આપણને કામ આવે
તો કામ આવે મમ્મી ઉમાંથી આમ કરે છે મમ્મી ઉમાંથી આમ કરે છે તો આ મિત્રો મને જોવો બધા ટી શર્ટ પહેરવા માટે શું ને શું કરે છે કે પહેરો આ ના લે આ જો અરે યાર છડને ચશ્મા આવે મોઈ હું તો આ બધું રાખીશું યાર એના માટે સોરી યાર પણ આ મને મારી જર્ની હાઇલાઇટ કરવી છે મારી ઇજ્જત એટલે અરે હું 5 વર્ષ પછી આ મર્સિડીઝ કે રોલ્સ રોય રહું ને તો એમ જરાક એમ થાવો છે કે ઓ દીપભાઈ યાર તો હમણાં ગંજી તને કઈ લારીમાં નથી બેસાડતા. એક વર્ષ પહેલા ગંજી પહેરીને વિડીયો બનાવતા ને બીજા વર્ષે ભાઈ આમ સુપર કાર લઈ લીધી ગંજી કઈ નતો ના ગંજી કઈ વાત તો શું કામ તમે શરમાવો છો તું તો રોજ ગંજી પહેરસ તું હા હવે જા ને ખટારા. રોજ નથી પહેરતો ગંજી જે કશું કરું હું બહુ જ નથી હું ખોલાતી અને હું નહીં રહા ને એવી સગા તો આ આપણે ગિફ્ટ પેપર નો યુઝ કરી શકીએ પૈસા ન હોય ને એની વાત નથી બચત કરવાની વાત આ બચતમાં વસ્તુ આવે જો તમે એગ્રી હો તો આ વસ્તુ ઉપર તમે કમેન્ટ કરજો આ ચોલી છે ઓ બાપ રે અહીં દહીં મળે કાલે ગોતલો આવ્યા હા વિચાર કર ઓ વાવ સારું ઈ કલર તો આય ને ઓમ કને કલર બદલે બોલી કે કલર નિગમ જેમ ઓ બોલી કરીને આવી જાઓ વાહ પીસ તો પીસ નવો બીજો લઈ આવશું. બસ મિત્રો આ વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ તો કોઈ પણ કારણસર જો તમને ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો બસ મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારા પ્રિયજનનું ધ્યાન રાખજો ધન્યવાદ.